टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ઇનપુટ સામે આવી રહ્યા છે દાહોદથી કે જ્યાં નાઇટ વિઝન ડ્રોનથી પોલીસે ચોરને દબોચ્યા હોવાના સમાચાર સામે આવ્યા। દાહોદ એસપી અને પોલીસ ટીમની ઉત્કૃષ્ટ કામગીરી સામે આવી હતી, જ્યાં ડ્રોન જેમાં નાઇટ વિઝનની એક ફીચર આવે છે જેના મદદથી ચોરને દબોચી લેવામાં આવ્યો। નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરી અને આ ચોરને પકડવામાં આવ્યો ત્યારે દાહોદના ઝાલોદ વિસ્તારના એક મંદિરમાં ચોરી કરવામાં આવી હતી અને પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરી તસ્કરોને ઝડપી પાડ્યા। ત્યારે ચોરી કરવા આવેલા આ ચોરને સમયે અવાજ સાંભળી આસપાસના લોકો જાગી ગયા હતા અને આ લોકોએ પ્રતિકાર કર્યો। આ તસ્કરો પથ્થરમારો ચલાવી અને ઝાડીઓમાં ફરાર થઈ ગયા હતા। એ સમયે ઝાડીઓમાં ભાગતા તસ્કરોને ડ્રોનની મદદથી ઝડપી પાડવામાં આવ્યા છે। પકડાયેલા આરોપી અગાઉ પણ 70 જેટલી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલો હોય તેવી વિગત સામે આવી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ સમગ્ર કામગીરીની પ્રશંસા કરી હતી। તેમણે એક્સ પર પોસ્ટ કરી અને પોતાની આ વાત જે છે તે લોકો સમક્ષ મૂકી। ડીએસપી દાહોદ અને તેમની ટીમને તેમણે અભિનંદન આપ્યા અને કહ્યું કે હું ગર્વ અનુભવું છું તેવું હર્ષ સંઘવીએ કહ્યું હતું। તો આપ નિહાળો કઈ રીતે આ નાઇટ વિઝન ફીચર જે ડ્રોનમાં આપવામાં આવેલું છે તેની મદદથી આ ચોરને દબોચી લેવામાં આવ્યો। સંવાદદાતા નીલુ અત્યારે ફોન લાઈન પર આપણી સાથે। જણાવો, જે રીતે દાહોદની આ સમગ્ર તસવીરો સામે આવી રહી છે, નાઇટ વિઝન ફીચરની મદદથી ચોરને પકડવામાં આવ્યો, શું વિગતો સામે આવી રહી છે? નીલુ। દાહોદ પોલીસની પ્રશંસનીય કામગીરી હતી। ઝાલોદના મંદિરમાં ચોરી કરવા આવેલા તસ્કરને ઝડપી પાડ્યો હતો। અવાજ સાંભળીને આસપાસમાંથી લોકો જાગી જતા પ્રતિક્રિયા કરી હતી। તસ્કરો પથ્થરમારો ચલાવી ઝાડીઓમાં ફરાર થયા હતા। રાતમાં નાઇટ વિઝન થર્મલ ડ્રોનની મદદથી તસ્કરો ઝડપાયા હતા। ઝાડીઓમાં ભાગતા તસ્કરને ડ્રોનની મદદથી શોધી કાઢ્યા હતા। પકડાયેલા આરોપીમાં અગાઉ 70 ઘરફોડી ચોરીમાં સંડવાયેલો ખુલાસો બહાર આવ્યો છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી પ્રશંસા, વિડીયો ટ્વીટ કરીને આપી હતી શુભેચ્છા। દાહોદ પોલીસે અવનવા દિવસમાં હાઈવે પર તથા આ ચોરીની ઘટનામાં ડ્રોનનો ઉપયોગ કરી રહી છે। જી નીલુ, જે રીતે આ સમગ્ર વિસ્તાર છે તેની થોડી વિગતો આપો। જે જાડીઓ વગેરે આસપાસનો વિસ્તાર છે, સ્થાનિકોએ પ્રતિકાર પણ કર્યો હતો, અવાજ આવી ગયો હતો, એટલે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી। સ્થાનિકોની સાથે તમે કોઈ વાતચીત કરી, તેમની શું પ્રતિક્રિયા હતી? અને આ જે વિસ્તાર છે, થોડું જંગલ વગેરે જેવો વિસ્તાર પણ છે, તેની પણ વિગતો દર્શાવો। જી, દાહોદ જિલ્લો આદિવાસી બહુબોલિયાતો જિલ્લો છે, ટ્રાઇબલ એરિયો છે, તો છતાં ત્યાં બાજુ જે ખેતરો છે, ખેતરની અંદર જે ચોરો છે મંદિરમાં ચોરી કરવા આવ્યા હતા। મંદિરમાં ચોરી કરતા જે એક વાસણોનો તેનો અવાજ આવ્યો હતો। ત્યારબાદ આજુબાજુના ગામવાળા લોકો અને તેનો એકબીજાનો સંપર્ક કરીને ચોરોને પકડવા માટે ભાગ્યા હતા। ત્યાર દરમિયાન ચોરો ખેતરમાં ભાગ્યા હતા। ત્યારબાદ ગામવાળા દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો। પોલીસનો સંપર્ક કરતા તાત્કાલિક પોલીસ ડીવાયએસપી એસપી સ્થળ પર પહોંચ્યા હતા। ત્યારબાદ રાત્રિના 1 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધીના સર્ચ ઓપરેશનમાં આ ચોરને પકડી પાડ્યો હતો। તો નીલુ, જે રીતે એક કરતાં વધારે ચોર હતા, અન્ય ચોરને લઈને કઈ રીતે તપાસ ચાલી રહી છે તેની કોઈ વિગત? હાલમાં જે ચોર પકડાયેલા છે તેની પૂછતાછ ચાલી રહી છે। ત્યાં અગાઉ પણ 70 ઉપરાંત ચોરીના છે જે ખુલાસો થઈ રહ્યા છે હમણાં અત્યારે। બિલકુલ નીલુ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને। તો તસવીર નિહાળો, હવે જે ગુજરાત પોલીસ છે તે હાઈટેક સાધનોનો ઉપયોગ કરી અને આ રીતે ગુનાખોરીને અંજામ આપનારા લોકોને